જય જય રામ મારા વાલા દીકરાઓ રામ 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 રામ. જગત બહુ હસીદી જાગૃત બનીશું તો સારું જ બનાવો. અરે એક મારા વાલા દીકરાઓ ભાવિકોને સુખનો સૂરજ બતાવો. સારી 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 એવી એમના મગજની અંદર પ્રેરણા પૂરવાવો. દેવી શક્તિ શું કહેવાય એની પ્રેરણા પૂરવાવો ભાઈ. એવા તમને ડાયા ડાયા બનાવવા માટે હું વર્ષિતથી હો ભાઈ. રામ રામ. અરે કારણ કે આજનો સમય તો સુખી સુખનો સમય મળ્યો છે પણ સુખ ભોગવી શકતા નથી. ચમ માણસ દુઃખનો મારો દુઃખી નહીં, લોકોનું સુખ જોઈને દુઃખી છે. આજ મારી જોડે કોઈ માંગણી કરે ને તો એ કેવી ખબર પેલાને માં ચમ આવું છે હે, પેલાને આવું ના હોવું જોઈએ. આવી માંગણી ના હોય હો. એના કર્મો એના સારા છે તો એને સારું છે તો તારા કર્મો સુધારી દે. હું માતા હવાયું કરીશ હે, હું માતા હવાયું કરીશ પણ આજના મનુષ્યને એવું નથી. એટલે લોકોનું સુખ જોઈને માણસ સુખી થઈ શકતો નહીં. પછી કે માં અમે આટલું કરીએ, આટલા ઉપવાસ કરીએ હે માં, અમને કઈ અમને થતું નહીં, કઈ અમને માં દેવી શક્તિનો અહેસાસ થતો નહીં. પણ એના માટે તમારે મારી જેવી માતાના બની જવું પડે. ઈર્ષાઓ મગજમાં કાઢી નાખવી પડે. મોટામાં મોટી ઈર્ષા દુશ્મન હોય તો એના માટે સમભાવ કરો ને, તાણે દેવી શક્તિનો વાસ થાય હો. ત્યારે એ કંઈક સારી પ્રેરણા પૂરે. બાકી ભાઈઓ પ્રત્યે કદાચ તમે ઈર્ષા રાખો ને ના મળે. એટલે જીવનની અંદર ઈર્ષા કાઢી નાખજો. જગતમાં ઈર્ષા બહુ મોટું હથિયાર છે આજના કાળા કળિયુગની અંદર હો. આજના કાળા કળિયુગની અંદર ઈર્ષા પેલા જ દગો, પણ આજે તો ઈર્ષા. માણસ સુખ જોઈને દુઃખી થઈ જાય, સુખ જોઈને દુઃખી થઈ જાય. કા સુખી કેમનો, એને દુઃખ કઈ રીતના પહોંચાડવું, બસ એ દુઃખી થાય ને તો માણસ રાજી થાય. તમારો સામેવાળી વ્યક્તિ દુઃખી થાય ને તો માણસ પોતે રાજી થાય તો દુઃખી થયો. પણ એ સુખી થાય ને આપણે સુખી કઈ રીતના થઈએ ને એવો ધ્યેય બનાવો. લોકોને દુઃખમાં રાજી ના થશો, એના સુખમાં રાજી થજો. જગતમાં મારી જેવી માતાઓ તમને રાજીના રેડ રાખશે હો. દુનિયાનું દુઃખ ગાળાઓ જગતમાં હું મેળવી ના આવવા દઉં હો ભાઈ. મુસલમાનની બેડીની તલવારની ધાર જેવી ઉઠતાની મેળવી હો. હું જેટલી કોધાર છું ને એટલી પ્રેમાળાઈ છું હો ભાઈ. હું દરિયો છું પ્રેમ, પણ હજુ મારી વસ્તી વાળી ને એટલો પ્રેમ હજુ મેં માતાએ નહીં હાલ્યો. તોય જો ગાંડા ભર્યા છે અને હાલીશ ને એ દાડે તો ગાંડા દૂર બની જવાના છે હો. કારણ કે આજ મેં માતાએ રામ કશું નહીં હાલ્યો ભાઈ. એવું કહું ને તોય ચાલે. ખાલી મેં મારી ઓળખાણ હાલી, હું મેલડી છું હો ભાઈ. બાકી કશું મેં હાલ્યું નહીં. અને તોય આટલા ગાંડા બન્યા. અને જગતમાં ગાંડા બાબુ વીરા 5 વર્ષ જવા તો દે ગાંડા. રામ 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 રામ. પણ મારા વિશ્વાસે આયા છો ને, જગતમાં છેતરાવા નહીં દઉં હો. જગતમાં જો કદાચ સાચો તાર બાંધીને આયા છો ને દુનિયાના છેડે જશો પણ છેતરાવા નહીં દઉં હું મેલડી હો. દુનિયાના છેડે જશો ને તો છેતરાવા નહીં દઉં. કારણ કે આજનો મનુષ્ય છેતરવા બહુ બેઠા છો ભાઈ. ચાહે પૈસા બનાવવા ચાહે રૂપિયા બનાવવા, પણ જગતમાં દેવી શક્તિ છે ને. હું માતા છું ને, મને માતાની કાંઈ જરૂર નહીં હો ભાઈ. કોઈ માતા એવું કહેતી નહીં કે મને પૈસા આલો હો. મારા માતાને શું કરવા કે મારે જે જોઈએ ભાવ
હું ભૂખી તો ખાલી ભાવ ભાવ ને ભાવ. પૈસા 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 શું કાર્ય કરે? પૈસા તો તમે તમારા માટે જ આપો છો અને તમારા માટે જ વાપરો છો. હવે અહીંયા હું માતા ના પાડું કોઈ 5 રૂપિયા મૂકીને જાય છે ને તો એ તમારી સેવા તમારા માટે જ વપરાય છે. એમાં કઈ મારા માટે કઈ વપરાતું નહીં, કે મારા દીકરા મારી વસ્તી માટે કઈ વપરાતું નથી. તમે માનતાઓમાં કઈ માન્યું હોય ને એ તમારી સેવામાં જ જાય છે. કોઈ એકય દીકરો મારા ઘરમાં નાખતો નહીં. એટલે આવું કઈ કેવા મારા બાબુ આ સમય પહેલાની વાતો કરું છું. ભાઈ કાલે એમ કે છે કે રૂપિયા લે છે, પણ આમાં જગતમાં મારા દીકરા આજો બેઠા બાવડું જાણીને બતાવજો ખરા કોઈ લીધા 5 રૂપિયા તમારા? જગત હું એની મેળવી બોલું છું. હવે પૈસો શું છે મારા માટે? હે બાબુ વીરા, એક પાટું મારું ને એક પાટું 7 પેટી તરી જાય એટલું છે. હે જગતમાં બતાવવાનું છે એટલું છે. કારણ કે મારી જોડે ભંડાર ભર્યો છે. ચાહી લાવું શું લાવું એ મારે જોવાનું છે. એવું કોઈ એમ કહેતું હોય તો પૈસો લે છે. પૈસાનો વ્યવહાર ક્યાંય થતો નથી. કોઈ મારો દીકરો તમારી જોડે પૈસો માગશે નહીં, અને માગો તો મારી મેળી જોડે આવજો. બાકી તો આજે તો 100 માણસ છે, કાલે 200 થશે, કાલ બીજો કોઈ માગે તો મારી જવાબદારી નહીં. મારી વસ્તી વાડી સિવાય કોઈની જોડે 5 રૂપિયાનો વ્યવહાર કરવો નહીં. હજુ મારા ભાવિકો આજે ઓછા છે, ગણાય છે, પણ આજે ઓછા છે એટલે કહું છું. કાલે પછી મારા દીકરાઓ હું કહી દઈશ કે મારા આ દીકરા જોડે કંઈ પણ તમારે વાર્તાલાપ કરવો હોય તો એ દીકરા જોડે જ કરવો. કંઈ સલાહ સૂચન લેવું હોય તો મારા દીકરાઓ જોડે જ લેવું. તો જ. બાકી બહારના જોડે સલાહ સૂચન લઈને કહેશો કે માં આવું થયું તો એમાં મારી જવાબદારી નથી. સલાહ સૂચન મારા પગલે કેવા પ્રમાણે હેડતા હોય તો મારા સલાહ સૂચન પ્રમાણે હેડવું પડશે. કારણ મારી જોડે નથી મૂડા કે નથી જામીન. કોઈને નહીં મૂડા, નહીં જામીન, નહીં કોઈ 5 રૂપિયાનો વ્યવહાર. બસ તમારી ભૂલો ને ગુના સુધારાવું છું, બતાવું છું કે શું તમારી ભૂલ છે, શું તમારા ગુના છે, શું તમારા બાપના ગુના છે, સુધારવાના તમારા છે. એટલે કોઈ એવું કહેતા હોય કારું આમ તો નહીં. સલાહ સૂચન મારી વાળી વસ્તી સિવાય બીજા કોઈ જોડે લેવું નહીં. નહીતર હાલ ઘણા ડાયા પડ્યા છો. ભાઈ પછી કાલ મને કે કમા તારા પારે આવીને ચમ આવું થયું. પણ આ એનું તમને ઉદાહરણ આપી દઉં. આ દાખલો મારા શબ્દે હેડ્યા, અને જે હેડ્યા વધારે તો નહીં કહેતી, પણ થોડો ટાઈમ રહી ગયા ને તો એમનો સુરત તો ઉગશે. શું હું મેરડી ઉભા રહેવાની રહીશ નહીં. સારું જ બનાવીશ. કારણ કે હું તો ખાલી ભાવની ભૂખી. અને હજુ 3 મહિના થયા નહીં. હું માતા યાદ કરાવું તમને યાદ રહે નહીં, પણ 3 મહિના થવા તો દેજો. આ વાળી વસ્તી આમાં બેઠી હે ને એમાં કંઈક કહે છે માં તારા પારે આયા પછી શાંતિ થઈ ગઈ. બહુ શાંતિ થઈ ગઈ એવું કહે છે. એવું બનાવ્યું છે. કારણ કે હું માતા જોઉં છું, તમને નરી આંખે દેખાવાનું નથી. છેલ્લે બેઠા એનું કાર્ય મેં શું કર્યું છે ને મને ખબર છે. કારણ કે મેં કર્યું. મેં નહીં કર્યું એ મને નહીં ખબર, પણ આજે નહીં આવ્યો ને એનું કાર્ય મેં કર્યું છે તો મને ખબર છે કે મેં શું કાર્ય એનું કર્યું છે. એમને એમ કે થઈ ગયું ને જઈએ છીએ ને, પણ એક આભાર માનવો જરૂરી છે. ભાઈ એક આભાર માનવો જરૂરી છે. હું માતા કાંઈ લેવા માંગતી નહીં. કારણ કે જગતની અંદર સુખ પીરસવા નીકળીશું તો સુખ જ પીરસવાનું છે. બીજું કાંઈ મારે જોતું નહીં. અને જેને મારા રામે લખ્યું છે જેનું એને તો દુનિયાના શેડામાં છે ને તો એને આવવું પડશે બાબુજીના. અભિમાનથી નહીં કહેતી, પણ જેને મારા રામે લખ્યું છે, મારા રામે જેને મારા હાથે જસ લખ્યો છે ને એને મારી મેરડી જોડે એકવાર આવવું પડશે.
દુનિયાના છેડે હશે ને તોય રાતે સપનું આવશે ને તોય આવી જશે હો. રાતે સપને જઈને કહીશ કાંઈ આવજે હો. અરે એવા મારા વાલા દીકરાઓના જેના કાર્ય કર્યા હોય અને એને કોઈને આંગળી ચીધી હોય ને એને રામ છે હો. જેના કાર્ય મેં ના કર્યા હોય અને તોય કોઈક દુખિયારાને આંગળી ચીધી હોય ને એને રામ છે હો. મારા વાલા દીકરાઓ મેં માતાએ ના પાડી હતી કોઈ કહેતા નહીં હો. એ તમે બેહી રહ્યા આટલા સુધી તમને રામ છે હો. હવે સમય પૂરો થયો હો. હવે એવું લાગે કે આ દીકરો દુખી છે તો એને કહીએ પૂછો હો દીકરાઓ. હવે કારણ કે હવે તો ભાગીને ભૂકો કરી નાખવું હો ભાઈ. ગમે એવું દુઃખ હોય તોય એટલે ખાલી ભીડ ભેગી કરવાની મતલબ નહીં. આજ કહી શકું અને કરી શકું એટલે મારા દીકરાઓ શું ચાલુ છું હા ભાઈ. કોઈ એવો દુખિયારો લાગે તમને અંતરમાં વેદના થાય કારું આને કીધા જેવું છે તો કહેવાય હો ભાઈ. આવા વાલા ભાવિકોઈ કીધું હોય એને રામ છે હો. કહેવાનું તો ઘણું છે. દુનિયામાં તમે સાંભળ્યું નહીં એવું મારે જ્ઞાન પીરસવાનું છે પણ હજુ મને છે ને મારું ભાવિક ઓછું પડે છે. મને મારું ભાવિક ઓછું પડે છે. થોડુંક સાંભળે એવું હોય ને તો મને આનંદ આવે. વાતો કરવાની બ્રહ્માંડની વાતો કરવાની મને મજા આવે. નવ ગ્રહોનું સમાધાન કરવાની વાતોની મજા આવે મને. નવ ગ્રહોનું સમાધાન કરાવવું હોય ને તોય મારે મેરડી જોડે આવવું પડે હો ભાઈ. ગમે એવા ગુરુ નડતા હોય શુક્ર નડતા હોય એના સમાધાન મારી જોડે બાબુ એલા પડ્યા છે હો. કશું મારી જોડે નહીં એવું નહીં હો. જગતમાં તળિયાના દેવના સમાધાન કાઢ્યા જમાડવાના હોય છે ને મારી જોડે અલગ છે હો ભાઈ. બહુ અલગ છે. દુનિયા કરતા કહું છું નોખું છે. બહુ નોખું છે. બહુ અલગ છે. કારણ કે આજનો મનુષ્ય ખવડાવવું હોય ને એટલે 7 વખત વિચાર કરે. કાલ માં હમણાં આ કાયમ આવશે તો માં કાયમ હશે તો એટલે મારા રામને મેં કરગત કરી તો મારા રામે મને રસ્તો બતાવ્યો હો કે આટલું કરશો ને તારા ભાવિક જેટલા બન્યા હશે ને એટલા હું છોડી મેલીશ હો. એટલે આજનો મનુષ્ય બીકનો માર્યો ચમ આજે બાજુવાળા ઘરમાં કંઈક કર્યું હોય ને ધૂપ ધુમાડા કંઈક પણ અને એની બાજુમાં કંઈક તકલીફ થાય ને એટલે શું કહે ખબર હે મારી ઉપર માતા મેલી આને આવું કર્યું ને એટલે મારી ઉપર આમ કર્યું. અને એવું ના એમ રસ્તામાં પડ્યું હે મારા જેવી મેરડી પૂજાતી હોય હે અને કોઈ કરી જાય. તમારી માનો માથે હાથ હોય તો કોઈની તાકાત નહીં કોઈ કાંઈ કરી જાય. મેં પહેલાંય કીધું હતું કે મારા સાનિધ્યમાં આવો હતો એ તો ભૂલી જજો કે કોઈ કરી નાખ. આજ હું આવડી મોટી માતા બેઠી છું અહીંયા ગાડી સાક્ષાત. હવે મારા દીકરાને કોઈ વાંક ગુને કોઈ કરી જાય એના મંત્ર તંત્ર તો એને હાથમાં પાતાળમાં ઘાલ લેવું એવા મંત્ર તંત્ર વાળા આ જગતમાં પડ્યા નહીં અને એવા મળે ને તો હાથમાં પાતાળમાં ઘાલ દઉં એવા કોઈને રવા ના દઉં. કારણ હું રાજી બનીશું મારા દીકરામની ઉપર એમ તમારી માં તમારી ઉપર રાજી બને ને તો દુનિયાના પાતાળનું દુઃખ હોય ને તોય પાછું પાડી દે હો ભાઈ. ભગવાનના ઘરનું હોય ને તોય ભગવાનને એક વખત જઈને કગરી પડે કે એ ભગવાન મારા રામ મારા દીકરાનું સદબુદ્ધિ આલું તું ખરી શાંતિ રાખો. અને જો કદાચ એના વેણે હેડી જાઉં તો એ ના આવવા દે હો. એક તણખલા જેટલું એટલે એ કરો ને તો એ તમારી માં કરે અને હું કરું ને તો ઊભું રાખી શકું હો. ના કોઈ એને ઊભો રાખી શકું. એટલે કહું છું કે દુનિયાની અંદર એક તમારી માના શીરા ઝાલીને બેસી જજો અને તમારી માના બની જજો. જગતમાં ભટકે મેર નહીં આવે. દુનિયાના શેરે જઈએ મેર નહીં આવે. સ્થિરતા વિશ્વાસ જરૂરી છે. બાકી તમે 5000 જગ્યાએ ફરશો તો એનું સમાધાન મળશે નહીં. ટૂંકમાં એક અંતરની અંદર નાભીની અંદર એવો વિશ્વાસ બંધાવવો જોઈએ કે આજથી મારી માનું બનવું છે અને માં
દુનિયાના ગુના અમારે થયા હોય કે અમારા વડવાઈ થયા હોય, પણ માં તારા શરણ સુધી પહોંચવું છે એટલે પહોંચવું છે. તું ચા ભૂલી રહી ગઈ, તને ગોતવી છે એટલે ગોતવી છે. આવું એક અંતરમાં સંકલ્પ થવું જોઈએ. આવું એક સંકલ્પ થાય ને તાણ દેવી શક્તિ એમ થાય ઓહો આટલા વર્ષો પછી જાગ્યો 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 કોક તો જાગ્યો હો મારો. એવું તમારી માને થાય. દુનિયામાં પડી હોય ને તો એ ઊભી થાય હો. એ દુનિયામાં હાથ વિદ્યાઓ કરીને એને પોઈમાં દાટતી હોય ને તો એ બહાર નીકળે હો. એ વિદ્યાઓ તોડીને બહાર નીકળે કે લાય મારી પેઢીઓ જતી રહી પણ મારા દીકરાએ મને યાદ કરી લાય મને જવા દે. અને ઘણી વાર એ ઊભી ના રહે હો. અને થવાની બનાવો બાકી ના એટલે એવા